For more updates, subscribe to our channel and enjoy watching the videos. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભારતી. સ્વાગત છે તમારું ઉત્તર ગુજરાતની લોકપ્રિય ચેનલ બીકે ન્યૂઝ ટુડેમાં. આજના સમાચારના પ્રાયોજક છે કોબ્રા વાડના થાંભલા. તો દર્શક મિત્રો, સમાચાર શરૂ કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર. ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે નવા રોડનું ડીસાના ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરાયું. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં રહેતા કનવરજી વાધણિયાની ખેતી સમગ્ર ભારતભરમાં ફેમસ. બનાસકાંઠામાં આગ લાગવાનો સિલસિલો યથાવત. ઇકબાલગઢમાં ગાદલા બનાવવાની ફેક્ટરીમાં લાગી આગ. સદવિચાર ફાઉન્ડેશન અને સિહોરી પોલીસ દ્વારા જિલ્લામાં જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ, કપડાં અને ફટાકડાનું વિતરણ કરાયું. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજ રોજ ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં પડેલા રોડને નવા બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને રોજના પોતાની શાકભાજી લઈ અને માર્કેટ સુધી પહોંચવા માટે આજે પણ બિસ્માર રસ્તા ઉપરથી હેરાન પરેશાન થઈ ચાલવું પડે છે. બનાસકાંઠા જિલ્લામાં આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં એવા અનેક ગામડાઓ છે કે જ્યાં ખેડૂતોએ આઝાદી પહેલાં અને આઝાદી પછી પોતાના ગામમાં નવા રસ્તાઓ જોયા નથી. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની વાત કરવામાં આવે તો ડીસા તાલુકાનો વિકાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, પરંતુ આજે પણ ડીસા તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોને ગામમાં સારા રસ્તાઓ ન હોવાના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે. વર્ષોથી ડીસા તાલુકાના ખેડૂતોએ પાકા રસ્તાઓ જોયા નથી, ત્યારે ગ્રામીણ વિકાસની વાત કરતી સરકાર ડીસા તાલુકાના ગામડાઓની મુલાકાત લઈ તાત્કાલિક ધોરણે ખેડૂતોને પોતાના ગામમાં જવા માટે નવા રસ્તાઓ બનાવી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ આખોલ ગામમાં આઝાદી પછી આજ દિન સુધી પાકો રસ્તો જોવા મળ્યો નથી. આખોલ ગામમાં ખેડૂતોને પસાર થવા માટે માત્ર માટીના રસ્તા પરથી પસાર થવું પડતું હતું, જેના કારણે ખેડૂતોએ પોતાના ગામથી બજાર સુધી શાકભાજી પહોંચાડવા માટે કલાકોનો સમય બગાડીને જવું પડતું હતું. આ બાબતે ડીસા તાલુકાના આખોલ ગામના જાગૃત સરપંચ ભરતભાઈ ધુંખ દ્વારા સરકારમાં પાકા રસ્તા બનાવી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી આજે ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિકાસ અંતર્ગત ડીસા આખોલ ગ્રામ પંચાયતમાં આવતા 2 નવા રોડ બનાવી આપવા માટેની જાહેરાત કરી હતી, જેથી આખોલ ગામના સરપંચ અને ગામના લોકોએ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો. આઝાદી પછી જે ડામર રસ્તા જે આખોલ ગામે નહોતા ભાડ્યા, એ ડીસાના આપણા જુજારો ધારાસભ્ય, વિકાસશીલ ધારાસભ્ય, એમણે જે 70 વર્ષથી જ્યારે આઝાદ ભારત દેશ થયો ને ત્યાર વખતથી આજ ડામર રોડ આખોલ નહોતા જોયા. જે ટીવી પંપથી ટેકરા પ્રાથમિક શાળાનો જે રોડ કહે છે સાહેબ, વર્ષો સુધી મતલબ 70 વર્ષ જે જ્યારે આપણો દેશ આઝાદી ત્યારથી રસ્તો નહોતો, એ રસ્તો વર્ષો જૂનો રસ્તો જ્યારે જે ઘંટિયા ગાડેથી હેડતા મોટી મોટર માર્ગોથી હેડતા એ રસ્તો પણ સાહેબે આપ્યો છે. મોટી આખોલના પણ 2 રસ્તા 4 કિલોમીટરના આપ્યા છે. ફરી પણ આજે રામનગર ધાંધરા હાઈવેથી રામનગર પ્રાથમિક શાળાનો આપ્યો છે. અને આવા ધારાસભ્ય શ્રી વિકાસલક્ષી ખૂબ આખોલને વિકાસલક્ષી કામો કર્યા છે અને સાથે રહીને મને સહયોગ આપે છે અને ખૂબ ગ્રાન્ટો આપી અને આગળનો વિકાસ ધંધાવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. દર વર્ષે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને પાકા રસ્તાઓ, ખેડૂતોના પાકને પાણી મળી રહે તે માટે નહેરની વ્યવસ્થા, ગ્રામીણ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો અને અન્ય વિકાસ કરવામાં આવે છે. ત્યારે આજરોજ ગુજરાત સરકાર દ્વારા ડીસા તાલુકાના આખોલ ગામે કરોડો રૂપિયાના ખર્ચે 3 નવા રોડ બનાવી આપવાની જાહેરાત કરી છે, જે અંતર્ગત ડીસા તાલુકાના ખેડૂતોના પડખે ઊભા રહી તેમનું દરેક કામ પૂર્ણ કરવા માટે ઊભા રહેતા ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા તમામ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ટૂંક જ સમયમાં આ તમામ રસ્તાઓનું કામ પૂર્ણ કરી ખેડૂતોની વર્ષોની માંગણીનો અંત આવશે તેવું જણાવ્યું હતું. મિત્રો, ડીસાના જનપ્રતિનિધિ તરીકે મારી એક નૈતિક જવાબદારી બને છે કે ડીસામાં
જેટલા વિકાસના કામો થાય ડીસા વિધાનસભા વિસ્તારમાં એટલે ડીસાના ધારાસભ્ય તરીકે મારે કરવા જોઈએ. તેના ભાગરૂપે આજ રોજ આપણા આખોલના સરપંચ જે લોકપ્રિય સરપંચ છે, ખૂબ જાગૃત સરપંચ છે, તેમની માંગણીથી આપણે આજે ટીવી પેટ્રોલ પંપથી વાડી ટેકરા સુધીનો રોડ તેમજ હાઈવેથી રામનગર આંગણવાડી સુધીનો રોડ મિત્રો આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે. અંદાજે 2.5-3 કિલોમીટરનો રસ્તો છે અને 1 થી સવા કરોડ રૂપિયા આની પાછળ 100 થી 125 લાખ રૂપિયાનો ખર્ચ સરકારશ્રીએ કર્યો છે. તેનું ખાતમુહૂર્ત કર્યું છે. જેટલા પણ વિકાસના કામો થાય એટલા કામો કરવા એ મારી નૈતિક જવાબદારી બને છે ડીસાના જનપ્રતિનિધિ તરીકે. અગાઉ પણ આપણે ખ્યાલ છે, આપણે હાલ જે જગ્યાએ ઊભા છે એના સામેના ભાગમાં આપણે 2 નવા રસ્તાઓ આપ્યા છે. ખૂબ મોટા રસ્તાઓ આપ્યા છે, અંદાજે 300 લાખ રૂપિયા ઉપરાંતના ખર્ચે. અને બંને રસ્તાઓ આપવાનું કારણ એ છે કે આરટીઓ 4 રસ્તાઓ પર જે ટ્રાફિક જામ થતો હતો એ ટ્રાફિક જામ ન થાય, ટ્રાફિક ડાયવર્ટ થઈ જાય અને લોકોને મુશ્કેલીઓ ન પડે, આખોલના લોકોને, સર્કલ વિસ્તારના લોકોને તકલીફ ન પડે એને ધ્યાનમાં રાખીને આ 2 રસ્તાઓ આપણે આપ્યા છે. અને આપણે સૌ જોઈ શકીએ છીએ કે અત્યારે સિઝનમાં બટાકાના ટ્રેક્ટરો ભરેલી લાઈનો લાગતી હોય છે અને તમને ચાલવાનો પણ અડધો કલાક સુધી અહીંયા ટ્રાફિક જામના કારણે આપણને મિત્રો જગ્યા પણ નથી મળતી. માટે જેટલા પણ વિકાસના કામો થાય છે આ ડીસાની પ્રજાના આશીર્વાદથી એટલા હું કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકો એ ખેતી સાથે જોડાયેલો તાલુકો છે. દર વર્ષે ખેડૂતો કાચા રસ્તાઓ દ્વારા બજારોમાં પોતાની શાકભાજી લઈ વેચવા માટે જતા હોય છે, જેને લઈ વારંવાર ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે વર્ષોથી ડીસા તાલુકાના ખેડૂતોએ પોતાના ગામમાં અવરજવર કરવા માટે સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે આજે ડીસા તાલુકાના આખોલ ગામે ગુજરાત સરકાર દ્વારા નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવતા વર્ષોની ખેડૂતોની માંગણીનો આજે અંત આવ્યો હતો. રોડના સમય ખાસ ઘણા વર્ષ થઈ ગયા છે. ખૂબ તકલીફ પડે છે. છોકરોને ભણવાની તકલીફ, છોકરોને આવવા જવાની તકલીફ, મોટોને તકલીફ, ગામમાં જવાની તકલીફ, એવી ખૂબ તકલીફો પડે છે. અને હવે અમારો રોડ બની જશે, અમારી તકલીફ દૂર થઈ જશે. બનાસકાંઠા જિલ્લો ભલે પછાત જિલ્લો રહ્યો, પરંતુ આ જિલ્લાના ખેડૂતો પછાત નથી. જેમાં ડીસાના એક પ્રગતિશીલ ખેડૂતે બીબા ઢાળ પદ્ધતિને બદલી ઇનોવેટિવ આઈડિયાથી ખેતી કરી સફળતા મેળવતા ગુજરાતના શ્રેષ્ઠ ખેડૂત તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે અને ખેડૂતો પણ તેમનાથી પ્રેરણા મેળવી રહ્યા છે. આ છે ડીસા તાલુકાના રાણપુર ગામના કન્વરજી ઠાકોર. કન્વરજી ઠાકોર એક પ્રગતિશીલ ખેડૂત છે અને ખેતીમાં હંમેશા અલગ અલગ પ્રયોગો કરીને સફળ ખેતી કરી રહ્યા છે. કન્વરજી ઠાકોરે તેમના ખેતરમાં અત્યાર સુધીમાં અનેક સફળ પ્રયોગ કર્યા છે અને આ પ્રયોગોની નોંધ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ લેવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કન્વરજી ઠાકોરની ખેત પદ્ધતિ વિશે ખેતીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ અનેકવાર સમજાવવામાં આવે છે અને તેમના ખેતરની મુલાકાત લેવડાવવામાં આવે છે. કન્વરજી ઠાકોરે આવો જ એક પ્રયોગ ચોળીની ખેતીમાં કર્યો હતો. આમ તો ચોળીની ખેતી ચોમાસામાં થતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રવિ સિઝનમાં બટાટાની ખેતીમાં ખેડૂતોને મોટું નુકસાન થતું હોવાના લીધે કન્વરજી ઠાકોરે રવિ સિઝનમાં બટાટાની ખેતીના વિકલ્પ તરીકે 2012થી ચોળીનું વાવેતર શરૂ કર્યું હતું. કન્વરજીએ રવિ સિઝનમાં ચોળીનું સફળ વાવેતર કરી મબલક પાક મેળવતા હવે રવિ સિઝનમાં ચોળીનો પાક બટાટાની ખેતીનો મજબૂત વિકલ્પ સાબિત થયો છે, જેને લઈ કન્વરજી ઠાકોરને ગુજરાતના શ્રેષ્ઠ 4 ખેડૂતોમાં તેમની પસંદગી કરવામાં આવી હતી. हम पहले तो क्या गर्मी में वो काउपी की फसल करता था, लेकिन ऑफ सीजन में जब से शुरुआत की सर्दी में हम काउपी की फसल करने लगे ग्रो कवर के माध्यम से, तब से हमें बहुत ही मुनाफा हमारा बढ़ गया और जो सरकार ने भी हमारा ऊपर ध्यान केंद्रित किया, दांतीवाड़ा यूनिवर्सिटी ने भी हमें बहुत प्रोत्साहन दिया है. उसी वजह से हमें पहले आनंद यूनिवर्सिटी ने बेस्ट इनोवेटिव फार्मर अवार्ड का अवार्ड दिया था 2017 में. उसके बाद 2018 में बेस्ट इनोवेटिव पीपीजी अवार्ड मिला. उसके बाद हमें बेस्ट इनोवेटिव फार्मर अवार्ड जो आत्मा ने जिला कक्षा का दिया. और बाद में एक कंपनी ने हमारी जो काउपी की दिन प्रतिदिन की आय बढ़ रही थी, उसकी वजह से हमें अपना ब्रांड एम्बेसडर बना दिया. पैकिंग के हमें फोटो छापा उसका मेरा, और उसकी वजह से हमें रॉयल्टी भी मिलती है. और हमारे डीसा केवीके के डॉक्टर पवार सर ने इंडिया रिकॉर्ड बुक में नाम लिखाने की प्रोसेस की.
हमें उसमें भी हम सिलेक्शन हो गए और इंडिया रिकॉर्ड बुक में फर्स्ट फार्मर के लिए मेरा नाम सिलेक्शन हुआ है। છેલ્લા 7 વર્ષથી આ કન્વરજી ઠાકોર તેમની સફળ ખેતીની પદ્ધતિમાંથી આધુનિકતા તરફ વળ્યા છે। તેઓ દર વર્ષે તેમના ખેતરમાં અલગ અલગ ઇનોવેટિવ આઈડિયા થકી ખેતીમાં સુધારા વધારા કરે છે। અત્યારે તેઓ શિયાળામાં ચોળીના પાકમાં સફળતા મેળવ્યા બાદ અત્યારે તેઓ એક સાથે 3 થી 4 ક્રોપ વાવી રહ્યા છે, જેથી તેમને એક જ સિઝનમાં ડબલ અને 3 ગણો નફો મળે છે। સાથે સાથે ટેકનોલોજીનો પણ તેઓ ભરપૂર ઉપયોગ કરે છે। કન્વરજી ઠાકોર ગ્રો કવર, મલ્ચિંગ અને ટપક પદ્ધતિ દ્વારા જ તેમની ખેતીમાં મબલક ઉત્પાદન મેળવી તગડો નફો મેળવી રહ્યા છે। તેમના ઇનોવેટિવ આઈડિયાથી પ્રભાવિત થઈ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ તેઓને પ્રથમ ખેડૂત તરીકેનું સ્થાન મળ્યું છે। આ સિવાય અત્યાર સુધી તેમણે બેસ્ટ ઇનોવેટિવ ફાર્મર એવોર્ડ, બેસ્ટ ઇનોવેટિવ પીપીએજી અને જિલ્લા કક્ષાએ આત્મા અંતર્ગત પણ તેમને બેસ્ટ ફાર્મર પણ એવોર્ડ મળ્યા છે। એટલું જ નહીં, પરંતુ એક ખાનગી કંપની દ્વારા તેઓને ચોળી માટેના એમ્બેસડર પણ બનાવવામાં આવ્યા છે। मैं फार्मिंग करता हूँ और 6-7 साल से मैं फार्मिंग करता हूँ, लेकिन पहले हमें कोई ज़्यादा मुनाफा नहीं मिल रहा था। जब से हम डीसा केवी के और डीसा एग्रीकल्चर डिपार्टमेंट से साथ हमारे साथ जुड़ी है, तब से हमें खेती में बहुत ही बड़ा मुनाफा मिल रहा है। और हम जो टपक, ड्रिप और स्प्रिंकलर से फार्मिंग करते हैं उसमें बहुत ही ज़्यादा मुनाफा मिल रहा है। उसके साथ हमें मल्चिंग का उपयोग किया और ग्रो कवर के उपयोग से ऑफ सीजन में काउपी की फसल की शुरुआत की और काउपी की फसल में दिन प्रतिदिन हमें हमारी आय बढ़ती जा रही है। हमें काउपी की फसल में पहले 1 बीघे में से 1 लाख का मुनाफा हुआ और दूसरे साल 1.5 लाख का हुआ, तो दिन प्रतिदिन हमारी आय बढ़ती जा रही है। और अभी हम पिछले साल में 1 बीघे में से काउपी की फसल में 3 से 4 लाख का मुनाफा लिया है। કન્વરજી ઠાકોર ભલે ટેકનોલોજીનો ઉપયોગ કરી આધુનિક ખેતી કરતા હોય, પરંતુ તેઓ આજે પણ પરંપરાને ભૂલ્યા નથી। દર વર્ષે અષાઢી બીજના દિવસે તેઓ પોતાના પરિવાર સાથે ધરતી માતાનું પૂજન કરી ખેતીના જે ઓજારો હોય તેનું પણ પૂજન કરી નવા વર્ષમાં ખેતીની શરૂઆત કરે છે। ખેતરમાં પણ તેઓ લોકો સુધી સ્વચ્છ અને ચોખ્ખું અન્ન પહોંચે તે માટે પણ એટલી જ કાળજી રાખે છે। તેમના ખેતરમાં આજે પણ વિવિધ સૂચનાઓના બોર્ડ લાગેલા છે। ખેતરમાં પાન બીડી પીવી નહીં, ગુટકા ખાઈને ખેતરમાં થૂંકવું નહીં જેવા અનેક સુવિચારો વાળા બોર્ડ લગાવી અને લોકો સુધી સ્વચ્છ અન્ન પહોંચે અને લોકો પણ સારું ખાઈને સારું વિચારે તેવો તેમનો પ્રયાસ રહે છે। કન્વરજી દ્વારા દર વર્ષે બનાસકાંઠા જિલ્લાના અને ખેડૂતોને પોતાની ખેતી શીખવાડવામાં આવે છે અને તેમની પ્રેરણાથી બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતો હાલ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। દર વર્ષે કન્વરજી વાધણિયાના ખેતરની મુલાકાત કરવા માટે ભારતભરના અને યુનિવર્સિટીના એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ આવે છે અને તેઓ પણ તેમની આ સફર ખેતીની એક ખેડૂત તરીકે દરેક લોકોને ખેતી કરવા માટે આહવાન કરી રહ્યા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે 2022માં તમામ ખેડૂતોનું ડબલ કમાવાનું સપનું પૂર્ણ થાય તે સાચા અર્થમાં સાબિત થશે। हम जो 6 साल से फार्मिंग करते हैं उसकी वजह से हमारे साथ बहुत ही ज़्यादा फार्मर जुड़े हुए हैं। लगभग 100 से 500 फार्मर तक हमारे साथ फार्मिंग में जुड़े हैं। हम सभी फार्मरों को यही बताना चाहते हैं कि जो मोदी साहब हमारे 5 मिनिस्टर कहते हैं कि 2022 में सभी फार्मरों की आय बढ़े और उसकी आय दुगनी हो जाए, उसकी साथ मैं भी उसको सहमत करता हूं। और हमारी भी मेहनत है कि गुजरात के नहीं पूरे इंडिया के फार्मरों की आय बढ़े। सब इसी प्रकार के फार्मिंग करे, ड्रिप इरिगेशन अपनाए और मल्चिंग और ग्रो कवर से फार्मिंग करे, वो सबको ही मैं बताता हूँ। आपके यहाँ कौन कौन मुलाकात लेने आता है, कहाँ से? हमारे यहाँ गुजरात के नहीं लेकिन भारत के अनेक राज्यों से फार्मरों ने भी हमारी मुलाकात ली है। और स्टूडेंट जो एग्रीकल्चर स्टूडेंट है वो हमारी मुलाकात लेते हैं। फर्स्ट सेमेस्टर, दूसरे सेमेस्टर और चौथे सेमेस्टर की फार्मर भी हमारी स्टूडेंट भी हमारी मुलाकात लेते हैं। एक बार हमारे विदेश वालों ने भी हमारी मुलाकात ली है। सभी नौकरियात वर्ग के लोगों को अधिकारियों ने भी हमारी मुलाकात ली है। कुलपति सर ने भी हमारे फार्म हाउस की मुलाकात ली है। मैं उसकी बारे में बहुत गौरव की लागनी बहुत हूँ। हम पहले भी खेती करते थे और हमारे पास में ही हमारे कन्वर जी करके हमारे फार्मर है जो बहुत ही अच्छी खेती करते हैं
और हमें उनसे बहुत बड़ी प्रेरणा मिलती है और हम वहाँ उसके फार्म पर जाकर हम उनसे खेती की जो टेक्नोलॉजी है वो उसका में हम प्रयोग करते हैं। उनकी खेती की टेक्नोलॉजी को हम देखते हैं और उसका उपयोग हम अपनी खेती में करते हैं। पहले हम खेती करते थे पर हमारी आय थोड़ी कम थी, लेकिन जब से हमने कंवर जी के साथ हमने खेती शुरू की और कंवर जी से प्रेरणा लेकर खेती शुरू की, तब से हमारी आय भी बढ़ी है और हमें खेती में बहुत बड़ा मुनाफा भी हो रहा है। कंवर जी एक ऐसे फार्मर है जो कि दिन प्रतिदिन उनकी आय बढ़ रही है और नई नई टेक्नोलॉजी का उपयोग करते हैं। उनके साथ साथ वो ऐसे बहुत फार्मर को भी प्रेरणा देते हैं जो खेती में कुछ नया करना चाहते हैं। और कंवर जी को इंडिया फार्मर बुक में उनको रिकॉर्ड बुक में स्थान भी मिला है और कई एवॉर्ड भी उनको मिले हैं। અત્યારે સામાન્ય નુકસાન થાય તો પણ ખેડૂતો સરકાર સામે સહાયની માંગ કરતા હોય છે, ત્યારે કન્વરજી ઠાકોર જેવા પ્રગતિશીલ ખેડૂતો પરંપરા, ટેકનોલોજી અને ઇનોવેટિવ આઈડિયા થકી ડબલ નહીં પરંતુ 3-4 ગણી કમાણી ખેતીમાંથી કરતા હોય છે। ત્યારે અન્ય ખેડૂતોએ પણ કન્વરજી ઠાકોર જેવા પ્રગતિશીલ ખેડૂત પાસેથી પ્રેરણા લઈ ખેતીના વ્યવસાયમાં પ્રગતિ કરવી જોઈએ। આ અંગે ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડોક્ટર યોગેશ પવારે જણાવ્યું હતું કે શરૂઆતમાં કન્વરજી દ્વારા નાની મોટી ખેતી કરવામાં આવી હતી અને જેમાં કન્વરજીને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ જે બાદ કન્વરજી દ્વારા અમારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઈ ખેતીમાં કઈ રીતે વધુ આવક મેળવી તે માટે માહિતી મેળવી હતી અને જે થકી આજે તેઓ ભારતભરમાં ચોળાફળીની ખેતીમાં સૌથી વધુ કમાણી કરી રહ્યા છે। ત્યારે અન્ય ખેડૂતો પણ કન્વરજી ઠાકોર જેમ ખેતી કરે તો આવનારા સમયમાં ખેડૂતોને ચોક્કસથી फायदो થઈ શકે તેમ છે। केवीके के द्वारा बहुत सारे किसानों को हमने अलग अलग नई नई तकनीकी हमने यहाँ से उनको प्रेरित किया है और उनको ट्रेनिंग के बाद उन लोगों ने उसको अपने खेत के अंदर उन लोगों ने उसको उपयोग करके बहुत सारी सफलताएं हासिल की है, बहुत सारे अवार्ड उन लोगों को मिले हैं। तो बनासकांठा की जब हम बात करते हैं तो बनासकांठा जिला उत्तर गुजरात में ये पड़ता है। इसके अंदर पहले जो किसान थे वो बाजरा की खेती करते थे, सरसों की खेती करते थे, लेकिन इन 5-6 सालों से जब एग्रीकल्चर जो टेक्नोलॉजी है उसका जब उनको नई नई तकनीकी के बारे में उनको जानकारी मिली तो हमारे केवीके के साथ जुड़े हुए बहुत सारे किसानों ने उनकी जो खेती थी वो आधुनिक खेती की तरफ वो लोग जा रहे हैं। उसके अंदर बहुत सारी जो सब्जियां है, फल है, अलग अलग ऐसे नए नए क्रॉप वो लोग ले रहे हैं। और उसके अंदर जब हम बात करें बनासकांठा के अंदर तो जो गर्मी का सीज़न आता है, गर्मी के सीज़न में वो लोग अभी जो तरबूजा है या वाटर मस्क मेलन है इसकी खेती उन लोगों ने चालू की है। बाद में जो काउपी है, अलग अलग ऐसी चोलाफली है, अलग अलग सब्जियों की उन लोगों ने खेती की शुरुआत की है। तो जो हमारे किसान है डिसा तहसील के जो रानपुर गांव के जो किसान है श्री कन्वरजी वादनिया, वो जब 2015 से पहले उन्होंने खेती के अंदर वो बहुत अलग अलग नए नए क्रॉप में और इसमें बहुत नुकसान आया था उनको। लेकिन उसके बाद जब वो केवीके डिसा के वैज्ञानिकों के साथ जुड़े, हमारे पास से अलग अलग नए नए तकनीकी का उन्होंने मार्गदर्शन लिया, नए क्रॉप का उन्होंने कल्टीवेशन के लिए वो टेक्नोलॉजी हमसे ली। और उसके बाद जब 2015 के बाद उन्होंने चोलाफली की ऑफ सीजनल जो खेती की शुरुआत की, जो फर्स्ट टाइम ही बनासकांठा के अंदर ऑफ सीजन में सब्जियों का उन्होंने शुरुआत की, उसकी वजह से उनको बाजार जो व्यवस्थापन था उसके अंदर बहुत मुनाफा हुआ, बहुत अच्छे बाजार भाव मिले। और उसकी वजह से दूसरे आजू बाजू के बहुत सारे किसान भी उनसे प्रेरित होकर भी उन्होंने अभी चोलाफली की खेती की शुरुआत की है। जो माइनर क्रॉप तरीके की मतलब ऐसे उसको काउंट करते थे बनासकांठा के अंदर, अब वो मेजर क्रॉप की तरफ जा रहा है, उसको बाजार भाव भी इतना अच्छा मिल रहा है। तो किसानों के लिए ऐसी जो टेक्नोलॉजी जिसके अंदर वो क्रॉप कवर का यूज़ किया है, जो टपक सिंचाई है उसका सबसे ज़्यादा यूज़ यहाँ पे हम किसानों को करवा रहे हैं। तो दर्शक मित्रों, खबरों सिलसिलो जो यथावत है તે પહેલા લઈએ એક નાનકડો વિરામ। કેમ ઉતાવળા? ભાઈ જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા।
એ તો થવાનું જ હતું. પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઊભા મારે કોબરાવાડના થાંભલા જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડીખમ ઊભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા હાઈબોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, બાળ કરાવ. કોબરાવાડના થાંભલા. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું. અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ. અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં જ શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્ષત્ર 9,61,000 થી શરૂ. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140055500. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ઇકબાલગઢમાં આવેલા એક ગાદલા બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગના કારણે ગરીબ પરિવારને અંદાજે 3 લાખનું નુકસાન થયું છે. બનાસકાંઠા જિલ્લામાં આગની ઘટનાઓ જાણે રોજબરોજની બની ગઈ હોય તેમ જોવા મળી રહી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં અને તાલુકાઓમાં આગની મોટી ઘટનાઓ સામે આવી છે. આવી આગની ઘટનાઓમાં માલિકને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા 1 મહિનાની વાત કરવામાં આવે તો ક્યાંક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે, તો ક્યાંક ગોડાઉનમાં આગની ઘટનાઓ સામે આવી છે, તો ક્યાંક મકાનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસ અગાઉ જ ધાનેરામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ સદનસીબે આગના કારણે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી. વારંવાર બનતી આગની ઘટનાને લઈ હાલમાં બનાસકાંઠા જિલ્લાવાસીઓમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં જ્યાં પણ મોટી ફેક્ટરી આવેલી છે ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે, જેથી આવનારા સમયમાં કોઈ આગની મોટી દુર્ઘટના સર્જાય તો તેની સામે સુરક્ષા મેળવી શકાય. ઇકબાલગઢમાં આવેલ એક ગાદલા બનાવતા કારખાનામાં આજે વહેલી સવારે આકસ્મિક આગની ઘટના બની હતી. અકબરભાઈ તેલી આજે વહેલી સવારે રાબેતા મુજબ પોતાના ગાદલા બનાવવાના કારખાને આવ્યા હતા અને કારખાનું ખોલતા જ અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, પરંતુ કારખાનામાં રહેલ તમામ માલસામાન બળી જતા માલિકને અંદાજિત 3 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. કોરોના મહામારીના સમયમાં પોતાના કારખાનાની આવી સ્થિતિ જોઈ માલિક પણ રડી પડ્યા હતા અને દિવાળીના સમયમાં ગરીબ તેલી પરિવારની રોજીરોટી છીનવાઈ જતા आप फाटी पड़ी हो तेवी स्थिति सर्जाई हती. मैं सुबह इसके पापा दुकान खोलने आए थे, बस ये थोड़ी सी देर में क्या मालूम कैसे शॉर्ट सर्किट से आग लग गई और मैं सरकार से हाथ जोड़ के विनती करती हूँ उस गरीब की थोड़ी मदद कर दो. इकबालगढ़ मस्जिद के पास मेरी छोटी सी दुकान है, मेरा बहुत गरीब परिवार है, मेहरबानी करके मैं सबको कहती हूँ मेरी थोड़ी मदद नहीं बोल पाऊँ. सर्किट हुआ था, सुबह 8 बजे दुकान खोली थी, 9 बजे शॉर्ट सर्किट हुआ और
तीन मशीन रुई की मेरी जल गई है और रुई का माल पूरा कपड़ा जल गया। 2.5 लाख का नुकसान हुआ मेरे। સવારે 8 વાગ્યાના લમસમ આ ભાઈ દુકાન ખોલવા આવ્યા અને એ વખતે શોર્ટ સર્કિટ થયું અને 2.5 થી 3 લાખ રૂપિયા જેવું સામાન જે હતું એ બળીને બધું રાખ થઈ ગયું છે। અમારી સરકારથી થોડી વિનંતી છે, અમીરગઢ પંચાયત, ઇકબાલગઢ પંચાયતથી થોડી નમ્ર વિનંતી છે કે આ ગરીબ પરિવાર છે એ જેટલું બને તેટલું એમની સહાયતા કરે એટલી અમારી વિનંતી છે। જ્યારે બીજી બાજુ શંખેશ્વર તાલુકાના સુબાપુરા ગામે સૂકો ઘાસચારો ભરેલ આઈસર ગાડીમાં આગ લાગતા 3000 પૂળા બળીને ખાખ થઈ ગયા હતા। શંખેશ્વરના સુબાપુરા ગામે અમદાવાદના 2 વ્યક્તિઓ જુવારના સૂકા ઘાસચારાની ખરીદી માટે આવ્યા હતા। ગામમાંથી 3000 પૂળાની ખરીદી કરી ગાડીમાં ભરી પસાર થઈ રહ્યા હતા ત્યારે જૂના વિસ્તાર તૂટીને ગાડી પર પડતા ગાડીમાં અચાનક આગ લાગી ગઈ હતી, જેમાં ગામ લોકો મોટી સંખ્યામાં આગ બુઝાવવા માટે દોડી આવ્યા હતા। તુરંત વીજ પુરવઠો બંધ કરાયો હતો અને પાણીનો છંટકાવ કરતા સદનસીબે જાનહાનિ ટળી હતી। જ્યારે બીજી બાજુ સિદ્ધપુર તાલુકાના નેદરા ગામે આસિફભાઈ દાઉદભાઈ નાંદોલિયાના બંધ મકાનમાં આગ લાગી હતી, જેમાં આગ લાગતા 9000 પૂળા રૂપિયા 1,53,000ના બળીને ખાખ થઈ ગયા હતા, જેમાં સર્વિસ કેબલમાં શોર્ટ સર્કિટના થવાના કારણે આગ લાગી હતી। બંધ મકાનમાં ઘાસચારો ભરેલ હોવાથી આગ લાગતા લાખોનું નુકસાન થયું હતું। આગની ઘટના બનતા સિદ્ધપુર ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। ઘરનું કનેક્શન કાપી નાખેલું છે, ડિસ્કનેક્શન છે, પણ એનું સર્વિસ કેબલ જે છે ને, સર્વિસ કેબલના ગેટના આગળ 2-3 જોઈન્ટ હતા, જોઈન્ટના સ્પાર્ક થવાના હિસાબથી બહાર વોશરૂમમાં 4 પડી હતી, તે સળગી બનાવ લગભગ બને 11-11 પોતે બહાર ગામ હતો, ગામવાળા મેસેજ મોકલે ત્યારે ધારાસભ્યને કોન્ટેક્ટ કરી અને ફાયર બ્રિગેડ મંગાવી લીધી। કેટલા ફાયર ફાઈટર આવ્યા અત્યાર સુધી? મારે અત્યારે ટોટલ 4 આવ્યા। બરાબર। અને કેટલો ઘાસચારો છે અંદાજે? લગભગ 9000 પૂરા લમસમ। અને આના માટે તમે કોઈ અરજી કરેલી કેબલ માટે? કેબલ માટે 2-3 મૌખિક વાત ચર્ચા હેલ્પરથી કરેલી। બરાબર। શું કહેતું હતું? તો તમે કેબલ સર્વિસ ચેન્જ કરી લઈશું, આવી ગયું થયું નથી, પછી હેલ્પરનો નવો ચેન્જ થઈ ગયો, બીજો આવ્યો, પછી નવા આવ્યા પછી મેં કોઈ ચેન્જ હેલ્પરને કોઈ કમ્પ્લેન કરી નથી। સદવિચાર ફાઉન્ડેશન અને સિહોરી પોલીસ દ્વારા આજે જિલ્લામાં જરૂરિયાતમંદ લોકોને દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈ, કપડાં અને ફટાકડાનું વિતરણ કરાયું હતું। પાલનપુરના સદવિચાર ફાઉન્ડેશન અને સિહોરી પોલીસના સંયુક્ત ઉપક્રમે આજે જિલ્લાના સામઢી આંગણવાડી અને અમીરગઢના અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને દિવાળીના તહેવારને અનુલક્ષીને મીઠાઈ, કપડાં અને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સદવિચાર ફાઉન્ડેશન દ્વારા વિવિધ જગ્યા પર સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે દિવાળીના પર્વને ધ્યાને રાખી સદવિચાર ફાઉન્ડેશન અને સિહોરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાગરભાઈ આહિર તેમજ પોલીસ મિત્રોના સહયોગથી આજે સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સિહોરી પીએસઆઈ સાગરભાઈ આહિર, સદવિચાર ફાઉન્ડેશનના ચેરમેન રાહુલ કોઈટિયા સહિતના સેવાભાવી યુવાનો સેવાકીય કાર્યમાં સહભાગી બન્યા હતા। આપણા બનાસકાંઠા જિલ્લામાં ચાલતા સદવિચાર ફાઉન્ડેશન અને સદવિચાર ફાઉન્ડેશનના ચેરમેન રાહુલભાઈ કોઈટિયા અવારનવાર બધા જ તહેવારોમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બને છે। બધા જ તહેવારોમાં પણ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બને છે અને આજ રોજ નજીક દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે સદવિચાર ફાઉન્ડેશન અને શિહોરી પીએસઆઈ સાગરભાઈ આહિર તથા પોલીસ સ્ટાફે આજે સામઢી ગામની આંગણવાડીના ભૂલકાઓ તથા જરૂરિયાતમંદ લોકો અને અમીરગઢના જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ, ફટાકડા અને કપડાં આપી અને દિવાળીની સરસ મજાની ઉજવણી કરી છે। તો સદવિચાર ફાઉન્ડેશનના ચેરમેન રાહુલભાઈ કોટિયાને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે શિહોરી પીએસઆઈ સાગરભાઈ આહિર તથા પોલીસ સ્ટાફને પણ મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે। આપ આમ જ સારા કાર્યો કરતા રહો। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। વધુ સમાચાર જોવા માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે। બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ।